વહાલા દર્શક મિત્રો, આજનો આ બુધવાર કોઈ સામાન્ય દિવસ નથી. આ એ પાવન અને મંગલકારી દિવસ છે જ્યારે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશ અને ધન વૈભવના દેવી માતા લક્ષ્મી પોતાના ભક્તોના જીવનમાંથી અવરોધોના અંધકાર અને અછતના બોજને હરીને તેમને બુદ્ધિ, સમૃદ્ધિ, શાંતિ અને સ્થિરતાનો આશીર્વાદ આપે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે પણ વ્યક્તિ બુધવારના દિવસે શ્રદ્ધા, સંયમ અને વિશ્વાસની સાથે ગણેશ લક્ષ્મીની કથા સાંભળે છે, તેના જીવનમાં વ્યાપ્ત બુદ્ધિનો ભ્રમ, આર્થિક તંગી, કર્મોમાં રૂકાવટ, પારિવારિક ચિંતા, ભય અને માનસિક અસંતુલન ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. જેમ વહેલી સવારની ચોખ્ખી હવા મનને તાજગી આપે છે, તેમજ ગણેશ લક્ષ્મીની કથા જીવનમાં સ્પષ્ટતા, સંતુલન અને સુખ સમૃદ્ધિનો સંચાર કરે છે. દર્શક મિત્રો, એક પળ થોભીને તમારા જીવન તરફ જુઓ. ક્યારેક મહેનત પછી પણ કામ અટકી જાય છે, ક્યારેક ધન આવે છે પણ ટકતું નથી, ક્યારેક નિર્ણય લેતી વખતે મન ભ્રમિત થઈ જાય છે અને ક્યારેક એવું લાગે છે કે પ્રયાસો છતાં પ્રગતિ નથી થઈ રહી. પરંતુ આજે તમે બુધવારના આ પાવન દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કથા સાંભળવા બેઠા છો, તો એવું લાગે છે જાણે બુદ્ધિ અને સમૃદ્ધિની દિવ્ય ઉર્જા તમારા જીવનમાં ઉતરી રહી હોય. ભગવાન ગણેશ એ સંદેશ આપી રહ્યા છે કે દરેક વિઘ્નનો અંત સંભવ છે અને માતા લક્ષ્મી એ વિશ્વાસ જગાડી રહી છે કે પવિત્ર કર્મ, ધૈર્ય અને સંતોષથી જીવનમાં ક્યારેય અછત નથી રહેતી. ભગવાન ગણેશ કેવળ વિઘ્નહર્તા જ નથી, તેઓ બુદ્ધિના દાતા છે. તેઓ એ શક્તિ છે જે ગૂંચવાયેલા માર્ગને સરળ બનાવી દે છે અને માતા લક્ષ્મી એ કરુણામય ઉર્જા છે જે એ સરળ માર્ગ પર સુખ, ધન અને સ્થિરતાનો સંચાર કરે છે. આ જ કારણ છે કે આજની આ કથા કેવળ સાંભળવાથી કથા નથી, આ બધા નિવારણ અને સમૃદ્ધિ સાધના બની શકે છે. આ કથા શીખવે છે કે જ્યાં ગણેશની બુદ્ધિ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ સ્વયં થઈ જાય છે અને જ્યાં બંને સાથે હોય ત્યાં જીવનની કોઈ પણ કમી ટકતી શકતી નથી. ઘણીવાર મનુષ્ય અંદરથી પ્રશ્ન કરે છે કે મારા કાર્ય વારંવાર કેમ અટકી જાય છે? મારા જીવનમાં સ્થિર ધન અને સુખ ક્યારે આવશે? હું સાચો નિર્ણય કેમ નથી લઈ શકતો? દર્શક મિત્રો, સંભવ છે કે આજનો આ બુધવાર જ આ બધા પ્રશ્નોનો ઉત્તર બની જાય, કારણ કે જ્યારે ભક્તની શ્રદ્ધા અને ગણેશ લક્ષ્મીજીની કૃપા એકસાથે સક્રિય થાય છે ત્યારે જીવન સ્વયં સાચી દિશામાં આગળ વધવા લાગે છે. એટલે માત્ર સાંભળો નહીં, દરેક શબ્દને મનથી મહેસૂસ કરો, દરેક ભાવને હૃદયમાં ઉતારો અને સંકલ્પ લો કે તમે પણ તમારા જીવનમાં ગણેશજીની બુદ્ધિ અને માતા લક્ષ્મીની પવિત્રતા અપનાવશો. તો ચાલો મનને શાંત કરો, ચિંતાઓ અને બાધાઓને અર્પિત કરો, હૃદયમાં શ્રદ્ધા અને વિશ્વાસનો દીવો પ્રગટાવો અને ભગવાન ગણેશ તથા માતા લક્ષ્મીનું સ્મરણ કરતા આ પાવન બુધવાર કથાની દિવ્ય યાત્રા આરંભ કરીએ. પરંતુ દર્શક મિત્રો, આગળ વધતા પહેલા એક અત્યંત આવશ્યક વાત. બુધવારની આ પવિત્ર કથા માત્ર સાંભળવા માટે નથી હોતી, આ જીવનને બુદ્ધિમાન, સમૃદ્ધ અને સંતુલિત બનાવવા માટે હોય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ગણેશ લક્ષ્મીજીની કથાને અધૂરી છોડી દે છે તે તેના પુણ્ય ફળની વંચિત રહી જાય છે. એટલે નિવેદન છે કે આજની આ કથાને અંત સુધી અવશ્ય સાંભળો. બની શકે છે કથાનો કોઈ એક ભાવ, કોઈ એક વાક્ય કે કોઈ એક સંદેશ તમારા જીવનમાંથી બાધા, અભાવ અને ભ્રમને સદાને માટે દૂર કરી દે. દર્શક મિત્રો, જે વ્યક્તિ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કથાને શ્રદ્ધાથી સાંભળે છે તેના જીવનમાં બુદ્ધિ, ધન અને શાંતિ આવે છે. જે આને બીજા સુધી પહોંચાડે છે તેના પર ગણેશ લક્ષ્મીની કૃપા સદા બની રહે છે. અને જો તમે સાચા સનાતની છો તો આવી પાવન કથાઓને ફેલાવવો તમારો ધર્મ છે અને પુણ્ય પણ. એટલે આ કથાને પ્રેમથી લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી આ ચેનલ વ્રત કથાને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો, જેથી દર બુધવારે તમને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની દિવ્ય કથાઓ અને જીવનને સમૃદ્ધ કરવાવાળા સંદેશ મળતા રહે. તો ચાલો શ્રદ્ધા, વિશ્વાસ અને સંતોષ સાથે ગણેશ લક્ષ્મીનું સ્મરણ કરતા આ પાવન બુધવાર કથાની શરૂઆત કરીએ. ઘણા સમય પહેલાં એક ગામ હતું. તે ગામનું નામ હતું અમૃતપુર. ગામનું નામ તો અમૃત જેવું હતું, પણ પરિસ્થિતિ સાવ વિપરીત હતી. આ ગામમાં રોજ ને રોજ એકાદ દુર્ઘટના જરૂર બનતી હતી. અહીંયાના લોકો કહેતા હતા કે આ ગામ પર કોઈની નજર લાગી ગઈ છે. કોઈ કહેતા કે આ ગામ પર કોઈએ કાળો જાદુ કરી દીધો છે. આ જ ગામના છેવાડે એક મંદિર હતું. એ ગામના કુળદેવતા
ભગવાન ગણેશનું હતું. લોકોનું કહેવું હતું કે ભગવાન ગણેશ નથી તેમના પર કોઈ કૃપા કરતા કે નથી કોઈ તેમની વિપત્તિ હારતા, અને તેમના હોવા છતાં ગામ પર આટલું કષ્ટ અને દુઃખ આવે છે તો કઈ વાતની પૂજા અને કઈ વાતનું તેમના મંદિરે જવું. એટલે લોકોએ તેમના મંદિરને સાફસૂફ કરવાનું અને મંદિરે જવાનું બંધ કરી દીધું. પણ એ જ મંદિરથી 4-5 ડગલા દૂર એક તૂટેલી ફૂટેલી ઝૂંપડી હતી, જેમાં શાંતા નામની એક વૃદ્ધ માજી તેમના 3 દીકરાઓ અને પતિ સંતનુ સાથે રહેતા હતા. શાંતનુ જે એક ખેડૂત હતો, તે ખેતી કરતો અને જે પૈસા મળતા તે ઘરની જરૂરિયાતમાં લગાવી દેતો. શાંતા માના મોટા દીકરાનું નામ રોશન હતું, તેનાથી નાના દીકરાનું નામ શ્યામ હતું અને સૌથી નાના દીકરાનું નામ રાજુ હતું. મોટો દીકરો રોશન બીજાને ત્યાં કામ કરતો હતો. નાનો દીકરો શ્યામને પણ ગામની બીમારી લાગી ગઈ હતી. સૌથી નાનો દીકરો ઘરે રહીને મા અને પોતાના બીમાર ભાઈની સેવા કરતો હતો. તે મા સાથે રસોઈ બનાવતો અને ભાઈની સેવા કરતો હતો. ભાઈને નવડાવવો, જમાડવો બધું તે જ કરતો હતો. શાંતામાં દરરોજ સવારે ઉઠીને નાહી ધોઈને ભગવાન ગણેશના મંદિરે જતા અને મંદિરે સરસ રીતે ધોઈને સાફ કરતા અને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરતા અને કહેતા કે હે પ્રભુ, હે માતા, મને કોઈ સુખ સુવિધા ન આપતા પણ મારા પરિવારને કોઈ કષ્ટ ન આપતા. એક દિવસની વાત છે, શાંતામાં વહેલી સવારે મંદિરે સાફ કરી રહ્યા હતા ત્યારે તેમની નજર મંદિરના ખૂણામાં પડેલા એક જૂના પથ્થર પર પડી. તે પથ્થર પર કંઈક અક્ષરો કોતરેલા હતા જે ધૂળ અને માટીથી ઢંકાયેલા હતા. શાંતામાએ તે પથ્થરને બરાબર સાફ કર્યો અને જોયું તો તેના પર લખ્યું હતું કે જે પણ આ મંદિરની નિસ્વાર્થ ભાવે સેવા કરશે અને ભગવાન ગણેશ તથા માતા લક્ષ્મીનું સાચા મનથી સ્મરણ કરશે તેના બધા કષ્ટ દૂર થશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે. પણ આના માટે એક પરીક્ષા પણ આપવી પડશે. એ પરીક્ષામાં સાચી ભક્તિ અને વિશ્વાસની કસોટી થશે. શાંતામાએ આ વાંચ્યું અને મનોમન મલકાયા અને બોલ્યા, હે પ્રભુ, જો પરીક્ષા લેવી હોય તો લઈ લો. મારો તો વિશ્વાસ તમારા પર અતૂટ છે અને હું જાણું છું કે તમે મારા અને મારા પરિવારના રક્ષક છો. તમે અમને કોઈ પણ વિપત્તિમાં એકલા નહીં છોડો. એમ કહીને શાંતામાએ પોતાની પૂજા પાઠ કરી અને ઘરે પાછા ફર્યા. ઘરે આવીને તેમણે જોયું કે તેમનો બીમાર દીકરો શ્યામ આજે થોડું સારું અનુભવી રહ્યો છે અને રાજુએ સાંજે રસોઈ પણ બનાવી લીધી છે. શાંતામાએ રાજુને ગળે લગાડ્યું અને કહ્યું, બેટા, તું જ મારો સહારો છે. ત્યારે સંતનો પણ ખેતરેથી પાછા ફર્યા અને તેમના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાતી હતી. શાંતામાએ પૂછ્યું, શું થયું? આજે તમે આટલા ઉદાસ કેમ છો? ને સંતનો બોલ્યો, આજે ખેતરમાં કામ કરતા મેં સાંભળાયું કે ગામના લોકો કહી રહ્યા છે આ વર્ષે સારો વરસાદ નથી થયો અને પાક સુકાઈ રહ્યો છે. જો આવું જ રહ્યું તો ગામમાં દુકાળ પડી જશે અને આપણે બધા ભૂખે મરી જઈશું. શાંતામાએ ધીમેથી કહ્યું, ગભરાશો નહીં. ભગવાન છે ને, તે આપણું સાંભળે છે અને આપણી મદદ કરે છે. સંતનું બોલ્યું, તું તો દરેક વાતમાં ભગવાન કરતી રહે છે. જોને આ ગામના હાલ ચારે બાજુ દુઃખ જ દુઃખ છે. ભગવાન જો હોત તો આવું ન થાત. શાંતામાએ કોઈ જવાબ ન આપ્યો અને અંદર ચાલ્યા ગયા. તે જાણતા હતા કે તેમના પતિનો વિશ્વાસ ડગી રહ્યો છે, પણ તે પોતાનો વિશ્વાસ ખોવા માંગતા ન હતા. બીજા દિવસે સવારે જ્યારે શાંતામા મંદિરે પહોંચ્યા તો જોયું કે મંદિરની બહારનું આંગણું બિલકુલ સાફ હતું, જાણે કોઈએ રાતભર તેને સાફ કર્યું હોય. શાંતામાને આશ્ચર્ય થયું કે આખરે આ કામ કોણે કર્યું છે. તેમણે અંદર જઈને જોયું તો મંદિરના ગર્ભગૃહમાં ભગવાન ગણેશની મૂર્તિ સામે તાજા ફૂલો ચડેલા હતા અને દીવો બળી રહ્યો હતો. શાંતામાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, હે પ્રભુ, આપ જ છો ને જે આ બધું કરી રહ્યા છો? હું જાણું છું કે આપ મારી ભક્તિથી પ્રસન્ન છો. એમ કહીને તેમણે પૂજા કરી અને ઘરે ગયા. તે દિવસ પછીથી રોજ કંઈક ને કંઈક એવું થવા લાગ્યું જેનાથી શાંતામાનો વિશ્વાસ વધુ દ્રઢ થતો ગયો. ક્યારેક મંદિરમાં રોશની થતી તો ક્યારેક ફૂલોની સુગંધ આવતી. ક્યારેક એવું લાગતું જાણે કોઈ તેમની પાછળ ઊભું છે, પણ જ્યારે પાછળ ફરીને જુએ તો કોઈ ન હોય. એક દિવસ રાજુએ શાંતામાને પૂછ્યું, માં, તમે રોજ મંદિરે જાઓ છો ને?
શું હું પણ તમારી સાથે આવી શકું? શાંતામાએ પ્રેમથી કહ્યું. કેમ નહીં બેટા, તું તો ભગવાનને બહુ પ્રિય છે. ચાલ, કાલે સવારે તું મારી સાથે આવજે. બીજા દિવસે રાજુ શાંતામા સાથે મંદિરે ગયો અને મંદિરની સફાઈમાં તેમની મદદ કરવા લાગ્યો. સફાઈ કરતા રાજુએ મંદિરની દિવાલ પર એક ચિત્ર જોયું, જેમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી એક સાથે બેઠા છે. રાજુએ પૂછ્યું, માં, આ કોણ છે? શાંતામાએ કહ્યું, બેટા, આ માતા લક્ષ્મી છે, જે ધન અને સમૃદ્ધિના દેવી છે, અને આ ભગવાન ગણેશ છે, જે વિઘ્નહર્તા છે અને દરેક મુસીબતને દૂર કરે છે. રાજુએ કહ્યું, માં, પણ લોકો કહે છે કે આ આપણી મદદ નથી કરતા. શાંતામાએ કહ્યું, બેટા, ભગવાન દરેકની મદદ કરે છે, પણ ક્યારેક આપણી પરીક્ષા લે છે અને આપણો વિશ્વાસ જુએ છે. જો આપણો વિશ્વાસ અતૂટ રહ્યો તો તે જરૂર આપણી મદદ કરે છે. રાજુએ આ વાત મનમાં ગાંઠ વાળી લીધી અને તે દિવસ પછી તે રોજ શાંતામા સાથે મંદિરે જવા લાગ્યો. એક રાતની વાત છે. ગામમાં ભયંકર વાવાઝોડું આવ્યું અને વરસાદ થવા લાગ્યો. શાંતામાની ઝૂંપડી જૂની હતી અને છતમાંથી પાણી ટપકવા લાગ્યું. આખો પરિવાર એક ખૂણામાં ભેગો થઈ ગયો. ત્યારે અચાનક એક ભારે ઝાડની ડાળી તૂટીને ઝૂંપડી ઉપર પડી અને છતનો એક ભાગ તૂટી ગયો. બધા ડરી ગયા. સંતનું બૂમ પાડ્યા, હવે શું થશે? આપણું ઘર તૂટી ગયું છે. હવે આપણે ક્યાં જઈશું? શાંતામાએ પોતાને સંભાળ્યા અને બોલ્યા, ગભરાશો નહીં, ભગવાન આપણી સાથે છે. એ જ સમયે રાજુની નજર બહાર પડી અને તેણે જોયું કે મંદિર તરફથી એક તેજ રોશની આવી રહી છે. તે બૂમ પાડ્યું, માં, જુઓ, મંદિરની રોશની આવી રહી છે. બધાએ બહાર જોયું તો સાચે જ મંદિરમાંથી એક દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો હતો, જાણે કોઈ તેમને બોલાવી રહ્યું હોય. શાંતામા બોલે, ચાલો આપણે આ બધા મંદિરમાં જઈએ, ત્યાં આપણે સુરક્ષિત રહીશું. બધાએ હા પાડી અને તેઓ બધા પલળતા પલળતા મંદિર તરફ ચાલ્યા. મંદિરની અંદર પહોંચીને તેમણે જોયું કે અંદર એક દિવ્ય પ્રકાશ હતો અને ત્યાં બધું સાવ કોરું હતું, જાણે બહારના વાવાઝોડા અને વરસાદની કોઈ અસર જ ન હતી. બધાએ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ સામે બેસીને પ્રાર્થના કરી. ત્યારે અચાનક મૂર્તિમાંથી એક અવાજ આવ્યો, હે ભક્તો, ડરો નહીં, હું તમારી સાથે છું. બધાએ આંખો ખોલીને જોયું તો મૂર્તિમાંથી એક દિવ્ય જ્યોત નીકળી રહી હતી અને ત્યાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી પ્રગટ થયા. બધાએ આંખો મીચી દીધી અને પ્રણામ કર્યા. ભગવાન ગણેશ બોલ્યા, હે શાંતા, તારી ભક્તિ અને વિશ્વાસથી મને પ્રસન્ન છીએ. તે દરેક પરિસ્થિતિમાં અમારા પર વિશ્વાસ ન છોડ્યો અને નિસ્વાર્થ ભાવે અમારી સેવા કરી. એટલે આજે અમે તારી સામે પ્રગટ થયા છીએ. બોલ, તારી શું ઈચ્છા છે? શાંતામાએ કહ્યું, હે પ્રભુ, મને કંઈ નથી જોતું, બસ મારા પરિવાર અને આ ગામના લોકોની રક્ષા કરો અને એમના બધા કષ્ટો દૂર કરો. ભગવાન ગણેશ મલકાયા અને બોલ્યા, તું સાચી ભક્ત છે, એટલે તને કંઈ નથી જોઈતું, પણ અમે તારા પરિવાર અને ગામની રક્ષા કરીશું અને બધા કષ્ટ દૂર કરીશું. માતા લક્ષ્મી બોલ્યા, હે પુત્રી, તારા ઘરમાં ધન ધાન્યની ક્યારેય કમી નહીં રહે અને તારો પરિવાર સુખી રહેશે. એટલું કહીને બંને અર્થ ધ્યાન થઈ ગયા અને મંદિરમાં એ જ શાંતિ છવાઈ ગઈ. બધાએ આંખો ખોલીને તો જોયું કે મંદિરની બહાર વાવાઝોડું અને વરસાદ બંધ થઈ ગયા હતા અને આકાશમાં તારા ચમકી રહ્યા હતા. બધા મંદિરથી બહાર આવ્યા તો જોયું કે તેમની તૂટેલી ઝૂંપડી પૂરી રીતે ઠીક થઈ ગઈ હતી અને તેમાંથી સોનાની ચમક આવી રહી હતી. બધા હેરાન થઈ ગયા. ઘરની અંદર ગયા તો જોયું કે ઘર અન્ન અને ધનથી ભરેલું હતું. શાંતામાની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું, જુઓ, ભગવાને આપણી સાંભળી લીધી. બીજા દિવસે સવારે જ્યારે ગામના લોકોએ જોયું તો તેઓ દંગ રહી ગયા. શાંતામાની ઝૂંપડી હવે એક સુંદર મકાનમાં બદલાઈ ગઈ હતી અને તેમના ખેતરો લીલાછમ હતા. ગામના લોકોએ પૂછ્યું, આ બધું કેવી રીતે થયું? તો શાંતામાએ બધી વાત કરી અને કહ્યું કે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપાથી આ બધું થયું છે. ગામવાળાએ પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેઓ બધા મંદિરમાં જઈને ભગવાન પાસે માફી માંગવા લાગ્યા. તે દિવસ પછીથી અમૃતપુર ગામમાં ફરીથી અમૃત વરસવા લાગ્યું. ગામના લોકોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને રોજ પૂજાપાઠ કરવા લાગ્યા. શાંતામાનો પરિવાર સુખી રહેવા લાગ્યો. શ્યામની બીમારી ઠીક થઈ ગઈ, રોશનની નોકરી લાગી ગઈ અને રાજુએ ભણવાનું શરૂ કરી દીધું. શાંતનુના ખેતરમાં સારો પાક થવા લાગ્યો અને ગામમાં ચારે તરફ ખુશીઓ છવાઈ ગઈ. શાંતામા હવે પણ
રોજ મંદિરે જાય છે અને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે અને કહે છે, હે પ્રભુ, હે માતા, તમારી કૃપા સદા અમારા પર બની રહે અને અમે સદા તમારા ચરણોમાં સમર્પિત રહીએ. આ રીતે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપાથી અમૃતપુર ગામ ફરીથી એક સુખી અને સમૃદ્ધ ગામ બની ગયું અને લોકોએ શીખ્યું કે જો સાચા મનથી ભગવાનને યાદ કરવામાં આવે અને તેમના પર અતૂટ વિશ્વાસ રાખવામાં આવે તો તે જરૂર સૌનું કલ્યાણ કરે છે અને દરેક મુસીબતમાં તેમની રક્ષા કરે છે. આ કથા આપણને એ સંદેશ આપે છે કે આપણે દરેક હાલતમાં ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે ભક્તિ અને વિશ્વાસની શક્તિથી કંઈ પણ અસંભવ નથી. ભગવાન ગણેશ, માતા લક્ષ્મીની કૃપાથી આપણા જીવનમાં બધા વિઘ્ન દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એટલે આપણે સૌએ નિયમિત રૂપથી ભગવાનની પૂજા પાઠ કરવી જોઈએ અને પોતાના મનમાં સારા વિચાર રાખવા જોઈએ, કારણ કે ભગવાન એમની જ સાંભળે છે જેમનું મન શુદ્ધ હોય છે અને જે બીજાનું ભલું ઈચ્છે છે. શાંતામાની જેમ આપણે સૌએ પણ આપણા જીવનમાં ઈમાનદારી અને નિષ્ઠાથી રહેવું જોઈએ અને બીજાની મદદ કરવી જોઈએ. ત્યારે જ ભગવાનની કૃપા આપણા પર બની રહે છે અને આપણું જીવન સુખમય બને છે. આ કથાને સાંભળવાથી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાંભળવાવાળા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એટલે આ કથાને ધ્યાનથી સાંભળવી જોઈએ અને પોતાના મનમાં ભગવાન પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા જગાડવી જોઈએ. ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપાથી આપણે સૌનું જીવન ધન્ય થઈ જાય એવી કામના સાથે આ કથા હજુ અહીં સમાપ્ત નથી થઈ ગઈ. આ પ્રકારે અમૃતસર ગામમાં ફરીથી ખુશાલી પાછી ફરી. શાંતામાના પરિવાર અને પૂરા ગામે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી પ્રત્યે પોતાની શ્રદ્ધા અને ભક્તિ નવા સરથી જાગૃત કરી. મંદિર હવે કેવળ પથ્થરોનું માળખું ન હતું, પણ ગામના દરેક વ્યક્તિની આસ્થા અને આશાનું કેન્દ્ર બની ગયું હતું. દર સવારે મંદિરની ઘંટડીઓની મધુર ધ્વનિ ગામના ખૂણે ખૂણે ગૂંજવા લાગી. દર સાંજે આરતીના દીવા ગામના અંધારાને પ્રકાશથી ભરી દેતા હતા. પરંતુ કહાની અહીં ખતમ નથી થતી, પ્રિય શ્રોતાઓ, કારણ કે ભક્તિનો માર્ગ એક સીધી રેખા નહીં પણ એક અનંત વર્તુળ છે, જે દરેક વળાંક પર નવા રહસ્ય, નવા પાઠ અને નવા ચમત્કાર પ્રગટ કરે છે. શાંતામાના પરિવારના જીવનમાં આવેલું આ પરિવર્તન એક શરૂઆત માત્ર ન હતી, એક નવા યુગનો આરંભ. ગામવાળાઓએ જ્યારે જોયું કે સાચી ભક્તિ અને અતૂટ વિશ્વાસનું શું ફળ મળે છે, તો તેમના મનમાં પણ જિજ્ઞાસા અને શ્રદ્ધાની એક નવી લહેર દોડી ગઈ. તેઓ શાંતામા પાસે આવવા લાગ્યા, તેમને પ્રાર્થના કરવાની, ભગવાનને મનાવવાની, પોતાના દુઃખોને દૂર કરવાની રીત પૂછવા લાગ્યા. શાંતામા, જે સદા જ સરળ અને વિનમ્ર રહ્યા હતા, તેમણે કોઈને નિરાશ ન કર્યા. તે દરેકને કહેતા, બેટા, ભગવાન તો સૌના છે, બસ મનને શુદ્ધ કરો અને તેમના ચરણોમાં આપણું બધું જ સમર્પિત કરી દો. તે સ્વયં બધું જોઈ રહ્યા છે. અને પછી એક દિવસ એવું થયું કે ગામના સૌથી ઘરડા વ્યક્તિ, જેમનું નામ હતું વિદુરજી, તે શાંતામાના ઘરે પહોંચ્યા. તેમની આંખોમાં એક ઊંડું દર્દ હતું અને ચહેરા પર સમયની ઊંડી કરચલીઓ. તે બોલ્યા, બેટી શાંતા, મેં આ ગામમાં સૌથી વધુ વસંત જોઈ છે. મેં આ મંદિરના બનતા પહેલાંનો સમય પણ જોયો છે. એક રહસ્ય છે જે મેં સદા મારા સુધી જ રાખ્યું, પણ હવે લાગે છે કે તે સમય આવી ગયો છે ત્યારે તેને પ્રગટ કરી દેવામાં. શાંતામાએ આદરપૂર્વક તેમને બેસાડ્યા અને પૂછ્યું, શું રહસ્ય છે વિદુરજી? વિદુરજીએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, આ ગામ અમૃતપુર હંમેશાથી આટલું દુઃખી ન હતું. ઘણા સમય પહેલાં જ્યારે હું એક નાનો બાળક હતો, ત્યારે આ ગામ વાસ્તવમાં પોતાના નામને અનુરૂપ હતું. અહીં ચારે બાજુ હરિયાળી હતી, નદીઓ સાફ પાણીથી છલોછલ ભરેલી રહેતી, ખેતરોમાં સોના જેવું અનાજ લહેરાતું હતું અને લોકોના ચહેરા પર હંમેશા મુસ્કાન રહેતી હતી. એ સમયે મંદિરમાં નિયમિત રૂપથી પૂજા અર્ચના થતી હતી અને દર વર્ષે ભવ્ય ઉત્સવ ઉજવાતો હતો. પણ પછી એક ઘટના બની. ગામના તત્કાલીન મુખિયા, જેમનું નામ ધનપત હતું, તેમને લોભે ઘેરી લીધા. તેમણે મંદિરમાં દાન અને ચઢાવાને, જે આખા ગામની સંપત્તિ હતી, તેને પોતાના અંગત ઉપયોગમાં લેવાનું શરૂ કરી દીધું.
તેમણે મંદિરના એક પૂજારી જે બહુ જ સિદ્ધ અને તપસ્વી હતા તેમનું અપમાન કર્યું અને તેમને ગામથી કાઢી મૂક્યા. તે પૂજારીએ જતા જતા કહ્યું હતું કે જે સ્થાન પર ભક્તિના સ્થાને લોભનું જોર હશે ત્યાંથી દેવતા વિદાય લેશે અને દુઃખોનું સામ્રાજ્ય સ્થાપિત થશે. અને ત્યારથી ધીરે ધીરે ગામની સમૃદ્ધિ ઘટવા લાગી. વરસાદ ઓછો થવા લાગ્યો, પાક ખરાબ થવા લાગ્યો, બીમારી ફેલાવા લાગી, લોકોએ એકબીજા પર દોષ નાખવાનું શરૂ કરી દીધું અને અંતે ભગવાન પરથી જ વિશ્વાસ ઉઠવા લાગ્યો. મેં આ બધું જોયું પણ ડરના લીધે ક્યારેય કહી ન શક્યો. હવે જ્યારે ભગવાનની કૃપાથી આ ગામમાં ફરીથી આશાનો દીવો પ્રગટાવ્યો છે તો મને લાગે છે કે તે પૂજારીના શ્રાપનો અંત આવી શકે છે, પણ કદાચ હજુ કંઈક બાકી છે. વિદુરજીની આ વાત સાંભળીને શાંતામાના મનમાં એક નવી ચિંતા જાગી. તેમણે પૂછ્યું, તો શું કરવું જોઈએ વિદુરજી? કઈ રીતે એ શ્રાપને પૂરી રીતે દૂર કરી શકાય છે? વિદુરજી બોલ્યા, મને બરાબર ખબર નથી દીકરી, પણ મને યાદ આવે છે કે તે પૂજારીએ એમ પણ કહ્યું હતું કે જ્યારે કોઈ નિષ્કામ ભક્ત પોતાની ભક્તિથી દેવતાઓને પ્રસન્ન કરશે અને ગામના લોકો સાચા મનથી પશ્ચાતાપ કરશે તો મંદિરના ગર્ભગૃહની નીચે દબાયેલું એક રહસ્ય પ્રગટ થશે, જે ગામને તેની ખોવાયેલી મહિમા પાછી અપાવશે. આ સાંભળીને શાંતામાએ નિશ્ચય કર્યો કે આ રહસ્યને જાણવું અને ગામને પૂર્ણ મુક્તિ અપાવવી હવે તેમનું કર્તવ્ય છે. તેમણે આ વાત પોતાના પરિવાર અને ગામના અમુક વિશ્વાસુ લોકોને જણાવી. બધાએ મળીને નક્કી કર્યું કે મંદિરના ગર્ભગૃહમાં યોગ્ય વિધિ વિધાનથી ખોદકામ કરવામાં આવે, જેથી જોઈ શકાય કે શું ત્યાં કોઈ રહસ્ય દબાયેલું છે. એક શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરી સાવધાનીપૂર્વક ખોદકામ શરૂ થયું. લગભગ 3 ફૂટ નીચે ખોદતા કામ કરી રહેલા લોકોના હથોડા કોઈ નક્કર ધાતુ સાથે ટકરાયા. બધાએ ઉત્સુકતાથી માટી હટાવી તો જોયું કે ત્યાં પિત્તળનો એક મોટો પટારો દબાયેલો છે. પટારાને બહાર કાઢવામાં આવ્યો. તેના પર જટિલ નકશીકામ હતું, જેમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીના ચિત્ર કોતરેલા હતા. પટારાના ઢાંકણા પર એક તાળું હતું, પણ તેની પાસે કોઈ ચાવી ન હતી. લોકો હેરાન હતા કે આને કેવી રીતે ખોલવું. ત્યારે શાંતામાને યાદ આવ્યું કે જે દિવસે ભગવાને દર્શન આપ્યા હતા તે જ દિવસે માતા લક્ષ્મીએ તેમને એક નાનકડું દિવ્ય લોકેટ આપ્યું હતું અને કહ્યું હતું કે આને સાચવીને રાખજે, આ તારા કામ આવશે. શાંતામા તરત પોતાના ઘરે ગયા અને તે પદક લઈને આવ્યા. જેવું તેમણે પદક પટારાના તાળા પાસે લગાવ્યું, તાળું આપોઆપ ખુલી ગયું. બધાએ શ્વાસ રોકીને ઢાંકણું ખોલ્યું. અંદર શું હતું? અંદર એક જૂની હાથે લખેલી હસ્તપ્રત હતી અને તેની નીચે એક નાની ચમકદાર સુવર્ણ મુદ્રા હતી, જેના પર શ્રી અંકિત હતું. હસ્તપ્રતને સાવધાનીથી કાઢવામાં આવી. વિદુરજી, જે સંસ્કૃતના જાણકાર હતા, તેમણે તેને વાંચવાનું શરૂ કર્યું. તે હસ્તપ્રત પહેલા સિદ્ધ પૂજારી દ્વારા જ લખાયેલી હતી, જેમાં લખ્યું હતું કે ભવિષ્યના ભક્તો, જો તમે આ લેખ વાંચી રહ્યા છો તો સમજો કે ગામના પાપનું પ્રાયશ્ચિત્ત શરૂ થઈ ચૂક્યું છે. આ પટારામાં રાખેલી આ શ્રી મુદ્રા માતા લક્ષ્મીનું પ્રતીક છે. આને મંદિરના ગર્ભગૃહમાં મધ્યમાં સ્થાપિત કરી દો અને આ હસ્તપ્રતમાં લખાયેલા મંત્રોનો નિયમિત પાઠ કરો. આ મંત્ર છે: ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ગ્લો દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગત્પત્યૈ તનય કૃષ્ણ ત્વામ શરણમ ગતમ. આ મંત્રની સાથે જ ગણેશ મંત્ર ઓમ ગમ ગણપતે નમઃ નો જાપ નિરંતર કરતા રહો. જ્યારે ગામના તમામ લોકો મળીને આ મંત્રનો જાપ 1.25 લાખ વાર કરી લેશે તો માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની સંયુક્ત કૃપાથી આ ગામ પર લાગેલો શ્રાપ પૂરી રીતે તૂટી જશે અને આ ગામ ફરીથી અમૃતપુર બની જશે. પણ યાદ રાખો, આ જાપ નિષ્કામ ભાવે એકત્રિત થઈને કરવો પડશે. આ વાંચીને બધાના મનમાં અપાર ઉત્સાહ ભરાઈ ગયો. ગામના તમામ લોકોએ મળીને નક્કી કર્યું કે તેઓ આ મંત્ર જાપનું અનુષ્ઠાન શરૂ કરશે. મંદિરની સામે એક વિશાળ મંડપ બાંધવામાં આવ્યો. શ્રી મુદ્રાને વિધિવત સ્થાપિત કરવામાં આવી અને પછી શરૂ થયો અખંડ મંત્ર જાપ. દિવસ રાત 12 માસ ગામના વૃદ્ધ, યુવાન, બાળકો, સ્ત્રી, પુરુષ બધા મળીને મંત્ર જાપ કરવા લાગ્યા. શાંતામા અને તેમનો પરિવાર આ અનુષ્ઠાનના કેન્દ્રમાં હતા. રાજુ હવે મોટો થઈ ગયો હતો. તે મંત્રોનો અર્થ લોકોને સમજાવતો. રોશન અને શ્યામ અનુષ્ઠાનની વ્યવસ્થા સંભાળતા.
શાંતનુજી ખેડૂતોને સમજાવતા કે ભગવાન પર વિશ્વાસ રાખો, તમારી મહેનત રંગ લાવશે. ધીરે ધીરે મંત્રોના અવાજથી આખું વાતાવરણ પવિત્ર થવા લાગ્યું. એક અદ્ભુત શાંતિ અને સકારાત્મક ઉર્જા ગામમાં ફેલાવા લાગી. જેમ જેમ મંત્ર જાપની ગણતરી વધતી ગઈ તેમ તેમ ચમત્કારી ઘટનાઓ થવા લાગી. સુકાઈ ગયેલા કૂવા ફરીથી પાણીથી ભરાઈ ગયા. બંજર પડી જમીનમાં હરિયાળી દેખાવા લાગી. જે લોકો બીમાર હતા તેઓ ધીરે ધીરે ઠીક થવા લાગ્યા. ગામની બહારથી લોકો આ ચમત્કાર જોવા આવવા લાગ્યા. અને પછી એક દિવસ જ્યારે મંત્ર જાપની ગણતરી 1,08,000ની નજીક પહોંચી ત્યાં તો એક અદ્ભુત ઘટના બની. તે દિવસે પૂનમ હતી. રાતનો સમય જ્યારે બધા લોકો એકત્રિત થઈને મંત્ર જાપ કરી રહ્યા હતા ત્યારે અચાનક મંદિરમાંથી એટલો તેજ પ્રકાશ નીકળ્યો કે આખું ગામ દિવસ જેવું ચમકવા લાગ્યું. તે પ્રકાશની વચ્ચેથી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી એક રથ પર સવાર થઈને પ્રગટ થયા. ભગવાન ગણેશના હાથમાં એક મોદક હતું અને આશીર્વાદનો હાથ માતા લક્ષ્મીના હાથોમાંથી એક સોનાના સિક્કાનો વરસાદ થઈ રહ્યો હતો. એક દિવ્ય વાણી ગુંજી, હે ભક્તો, તમારી નિષ્કામ ભક્તિ અને એકાગ્ર સાધનાથી અમે અત્યંત પ્રસન્ન છીએ. આજથી આ ગામ પર લાગેલો બધો શ્રાપ સમાપ્ત થઈ ગયો છે. આ ગામ ફરીથી સાચા અર્થમાં અમૃતપુર બની ગયું છે. તમારા સૌ પર અમારી કૃપા સદૈવ બની રહેશે. આ મંદિરમાં હવે અમે સદૈવ નિવાસ કરીશું. અહીં આવનાર દરેક ભક્ત અમને પ્રાપ્ત કરશે. એટલું કહીને દેવતાઓ અર્ધધ્યાન થઈ ગયા, પણ તેમની કૃપાનો પ્રકાશ ત્યાં જ રહી ગયો. તે રાત પછી અમૃતપુર ગામ ન માત્ર સમૃદ્ધ બન્યું પણ એક તીર્થ સ્થળ તરીકે પ્રસિદ્ધ થઈ ગયું. દૂર દૂરથી લોકો દર્શન કરવા આવવા લાગ્યા. શાંતામાનો પરિવાર મંદિરની સેવા લાગી રહી. રાજુએ વિદુરજી પાસેથી સંસ્કૃત અને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તે મંદિરના મુખ્ય પૂજારી બન્યા. રોશને ગામના શિક્ષણની જવાબદારી સંભાળી અને એક વિદ્યાલયની સ્થાપના કરી. શ્યામે ખેતીમાં નવી તકનીકો લાવી અને ગામને વધુ સમૃદ્ધ બનાવ્યું. શાંતનુજી ગામના મુખિયા બન્યા, જે ન્યાય અને પ્રેમથી સૌનું માર્ગદર્શન કરતા. અને શાંતામાં તે તો બસ ભગવાનની ભક્તિમાં જ લીન રહ્યા. તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ, પણ તેનું હૃદય એવું જ વિનમ્ર અને પ્રેમથી ભરેલું રહ્યું. તે દરેક આવનાર ભક્તને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કથા સંભળાવતા અને તેમને વિશ્વાસ અપાવતા કે સાચી ભક્તિ ક્યારેય નિષ્ફળ નથી જતી. અને આ પ્રકારે અમૃતપુરની આ કથા આપણને એ શિક્ષા આપે છે કે ઈશ્વર પર અતૂટ વિશ્વાસ, નિષ્કામ ભક્તિ અને સામૂહિક પ્રયાસથી કોઈ પણ વિપત્તિને દૂર કરી શકાય છે. ભગવાન ગણેશ વિઘ્નહર્તા છે. તે દરેક બાધાને દૂર કરે છે અને માતા લક્ષ્મી સમૃદ્ધિ અને સુખ અપાવે છે. પણ તેમની કૃપા પામવા માટે આપણે આપણા મનમાંથી લોભ, દ્વેષ અને અહંકારને કાઢવો પડશે અને પ્રેમ, સેવા અને સમર્પણને અપનાવવું પડશે. આ કથા અહીં સમાપ્ત નથી થતી પ્રિય શ્રોતાઓ, કારણ કે જ્યાં ભક્તિ છે ત્યાં કથાઓ અનંત છે. શાંતામાના વસંજો આજે પણ તે મંદિરની સેવા કરે છે અને નિત્ય નવા ચમત્કાર થતા રહે છે. કોઈ બીમાર આવે છે અને સ્વસ્થ થઈને પાછો ફરે છે. કોઈ નિર્ધન આવે છે અને સમૃદ્ધ થઈને જાય છે. કોઈ દુઃખી આવે છે અને સુખી થઈને જાય છે. પણ સૌથી મોટો ચમત્કાર એ છે કે દરેક કોઈ ત્યાંથી શાંતિ અને આશા લઈને જાય છે. તો ચાલો આપણે પણ આપણા હૃદયમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી પ્રત્યે આજ શ્રદ્ધા અને ભક્તિ જગાડીએ. તેમના નામનું સ્મરણ કરીને તેમની કથા સાંભળાવીને અને આપણા જીવનને ધન્ય બનાવીએ. જય ગણેશ, જય માતા લક્ષ્મી. હવે હું આગળની કથા સંભળાવું છું, જે શાંતામાના પૌત્રો શ્રીકાંતની છે. શ્રીકાંત રાજુનો પુત્ર હતો, જે બાળપણથી જ બહુ તેજસ્વી અને જિજ્ઞાસુ હતો. એકવારની વાત છે, જ્યારે શ્રીકાંત લગભગ 12 વર્ષનો હતો તો તેણે પોતાના પિતા રાજુને પૂછ્યું, પિતાજી, શું ભગવાન સાચે જ બધે રહે છે? શું તે સાચે જ આપણી દરેક પ્રાર્થના સાંભળે છે? રાજુએ હસીને કહ્યું, બેટા, આ તો તારે સ્વયં અનુભવવું પડશે. તારી દાદીએ અનુભવ્યું, મેં અનુભવ્યું, પૂરા ગામે અનુભવ્યું, પણ તારા માટે ભગવાનને એક વિશેષ પરીક્ષા તૈયાર કરી છે. શ્રીકાંતે આશ્ચર્યથી પૂછ્યું, વિશેષ પરીક્ષા કેવી? રાજુ બોલ્યા, તને ખબર છે કે આપણા ગામની પરિસ્થિતિ પશ્ચિમે એક ઘનઘોર જંગલ છે અને એ જંગલની પાર એક ટેકરી છે જેના પર એક પ્રાચીન શિવ મંદિર છે. બહુ ઓછા લોકો ત્યાં જાય છે,
કારણ કે રસ્તો કઠિન છે અને જંગલમાં ખતરનાક જાનવરો રહે છે. પણ એક જૂની લોકવાયકા છે કે જે ભક્ત સાચા મનથી તે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર ગંગાજળ ચડાવે છે તેની દરેક મનોકામના પૂરી થાય છે. પણ આવું કરવા માટે તેને ભગવાન ગણેશની કૃપાની જરૂર પડે છે, કારણ કે તે વિઘ્ન. શ્રીકાંતની આંખોમાં ચમક આવી ગઈ. તેણે કહ્યું, પિતાજી, હું ત્યાં જઈશ. હું ભગવાન ગણેશની કૃપાથી તે શિવ મંદિરમાં જઈને પૂજા કરીશ. રાજુએ કહ્યું, આ આસાન નહીં હોય બેટા. તારા એકલા જવું પડશે અને રસ્તામાં ઘણી મુસીબતો આવશે. શું તું તૈયાર છે? શ્રીકાંતે દ્રઢ નિશ્ચયથી કહ્યું, હા પિતાજી, હું તૈયાર છું. અને આ પ્રકારે શ્રીકાંતની યાત્રા શરૂ થઈ. તેણે ભગવાન ગણેશની પૂજા કરી, માતા લક્ષ્મીના આશીર્વાદ લીધા અને એક નાનકડો થેલો લઈને નીકળી પડ્યો, જેમાં થોડું ખાવાનું, એક લોટો ગંગાજળ અને એક દીવો હતો. ગામના લોકોએ તેને વિદાય આપી. શાંતામાએ તેને આશીર્વાદ આપતા કહ્યું, બેટા, ડરતો નહીં, ભગવાન તારી સાથે છે. શ્રીકાંતે જંગલમાં પ્રવેશ કર્યો. શરૂઆતમાં રસ્તો સરળ હતો, પણ જેમ જેમ તે આગળ વધ્યો, જંગલ ગાઢ થતું ગયું. રસ્તો શોધવો મુશ્કેલ થઈ રહ્યો હતો. ત્યારે તેને એક વૃદ્ધ સાધુ મળ્યા, જે એક ઝાડ નીચે બેઠા હતા. સાધુએ પૂછ્યું, ક્યાં જઈ રહ્યો છે બાળક? શ્રીકાંતે બધી વાત કરી. સાધુ બોલ્યા, રસ્તો બહુ કઠિન છે, તું પાછો વળી જા. પણ શ્રીકાંત અડગ રહ્યો. તેણે કહ્યું, મહારાજ, હું પાછો નહીં વળું. ભગવાન ગણેશ મારું માર્ગદર્શન કરશે. સાધુ મલકાયા અને બોલ્યા, તારા વિશ્વાસની પરીક્ષા લઈ રહ્યો હતો. સામે 3 રસ્તા છે. ડાબી બાજુનો રસ્તો સરળ દેખાય છે, પણ તે એક ઊંડી ખીણમાં લઈ જાય છે. જમણી બાજુનો રસ્તો સુંદર ફૂલોથી ભરેલો છે, પણ ત્યાં ઝેરી સાપ રહે છે. અને વચ્ચેનો રસ્તો કાંટાથી ભરેલો અને સાંકડો છે, પણ એ જ સાચો રસ્તો છે. જા અને ભગવાન ગણેશનું નામ લેતો રહેજે. શ્રીકાંતે સાધુને પ્રણામ કર્યા અને વચ્ચેવાળા રસ્તા પર ચાલી નીકળ્યો. કાંટાઓએ તેના હાથ પગ છોલી નાખ્યા, પણ તે રોકાયો નહીં. તે મનોમન ઓમ ગમ ગણપતે નમઃનો જાપ કરતો રહ્યો. અચાનક તેણે જોયું કે સામે એક વિશાળ સાપ રસ્તો રોકીને બેઠો છે. શ્રીકાંત ડરી ગયો, પણ પછી તેણે ભગવાન ગણેશને યાદ કર્યા. તેણે હિંમત કરીને સાપને કહ્યું, મહારાજ, હું ભગવાન શિવનું જળ લઈને જઈ રહ્યો છું. કૃપા કરી મને જવા દો. આશ્ચર્યજનક રીતે સાપે રસ્તો છોડી દીધો અને ગાયબ થઈ ગયો. શ્રીકાંત આગળ વધ્યો. પછી તેની સામે એક નદી આવી, જેના પર પુલ તૂટેલો હતો. પાણી બહુ તેજ વહી રહ્યું હતું. શ્રીકાંત હિંમત ન હારી. તેણે ભગવાન ગણેશને પ્રાર્થના કરી, હે વિઘ્નહર્તા, હવે આપ જ મારી સહાયતા કરો. ત્યારે તેણે જોયું કે નદીના કિનારે એક વિશાળ કાચબો છે. કાચબો બોલ્યો, હું તને આ પાર લગાવી દઈશ, પણ બદલામાં તું મને શું આપીશ? શ્રીકાંત પાસે આપવા માટે કંઈ ન હતું. તેણે કહ્યું, મારી પાસે તો માત્ર ભગવાનનું નામ છે. કાચબો બોલ્યો, બસ એ જ કાફી છે. મને ભગવાન ગણેશના આશીર્વાદ જોઈએ છે. શ્રીકાંતે કહ્યું, તમે નિશ્ચિત રહો, ભગવાન ગણેશ સૌનું કલ્યાણ કરે છે. કાચબાએ શ્રીકાંતને પોતાની પીઠ પર બેસાડી લીધો અને નદી પાર કરાવી દીધી. આખરે શ્રીકાંત ટેકરીની વચ્ચે નીચે પહોંચી ગયો. ટેકરી બહુ ઊંચી અને સીધી હતી. ચઢાણ મુશ્કેલ હતું. થાકથી તેના પગમાં જીવ ન રહ્યો હતો, પણ તેને હાર ન માની. તે એક ડગલું આગળ વધારતો અને શ્રી ગણેશાય નમઃ બોલતો, અને પછી એક ચમત્કાર થયો. તેને લાગ્યું જાણે કોઈ તેને ઉપર તરફ ધકેલી રહ્યું છે. તે આસાનીથી ટેકરીની ટોચ પર પહોંચી ગયો. ત્યાં એક નાનકડું પ્રાચીન શિવ મંદિર હતું. મંદિરનો દરવાજો બંધ હતો. શ્રીકાંતે દરવાજો ખોલવાની કોશિશ કરી, પણ તે ન ખુલ્યો. ત્યારે તેને યાદ આવ્યું કે તેની દાદી શાંતા માએ તેને એક નાનકડું મંત્ર બતાવ્યો હતો, ઓમ નમઃ શિવાય. તેણે મનમાં તે મંત્ર જપ્યો અને દરવાજાને ધક્કો માર્યો. દરવાજો ખુલી ગયો. અંદર એક શિવલિંગ હતું, જેના પર કુદરતે પોતાની હરિયાળી ચડાવી રાખી હતી. શ્રીકાંત શિવલિંગ સાફ કર્યું, ગંગાજળ ચડાવ્યું, બીલીપત્ર અર્પિત કર્યા અને દીવો પ્રગટાવ્યો. તેણે એકીટસે શિવલિંગને નિહાળ્યો અને પ્રાર્થના કરી, હે ભોળાનાથ, મારી કોઈ ઈચ્છા નથી. બસ એટલું ઈચ્છું છું કે અમારા ગામમાં સદૈવ ભક્તિનું વાતાવરણ બની રહે અને સૌ લોકો સુખી રહે. ત્યારે મંદિરમાં એક જ્યોતિ પ્રગટ થઈ અને ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રગટ થયા. ભગવાન શિવ બોલ્યા, વત્સ, તું સાચો ભક્ત છે. તારી નિષ્કામ ભક્તિથી અમે પ્રસન્ન છીએ. તને વરદાન છે કે તું જ્યાં પણ રહેશે ત્યાં સમૃદ્ધિ અને શાંતિ રહેશે.
અને એ પણ કે તારા ગામના લોકોને અમારા આશીર્વાદ સદૈવ મળતા રહેશે. માતા પાર્વતીએ કહ્યું, બેટા, તે મારા પુત્ર ગણેશ પર અતૂટ વિશ્વાસ રાખ્યો એટલે તું આ સ્થાન સુધી પહોંચી શક્યો. અહીંથી પાછા ફરતી વખતે તને કોઈ કઠણાઈ નહીં થાય. એટલું કહીને તેઓ અર્ધધ્યાન થઈ ગયા. શ્રીકાંતે કૃતજ્ઞતાપૂર્વક પ્રણામ કર્યા અને પાછું ફરવા લાગ્યું, જેમાં માતા પાર્વતીએ કહ્યું હતું. વાપસીનો રસ્તો બિલકુલ સરળ હતો. તે વિના કોઈ કઠણાઈએ ગામ પાછો આવ્યો. ગામવાળા તેની રાહ જોઈને બેઠા હતા. ત્યારે તેણે જણાવ્યું તો સૌની આંખોમાં આંસુ આવી ગયા. શાંતામાએ તેને ગળે લગાડતા કહ્યું, હવે હું નિશ્ચિત છું કે આપણા વંશમાં ભક્તિની આ ધારા સદૈવ વહેતી રહેશે. અને પછી શ્રીકાંતના જીવનમાં પણ અનેક ચમત્કાર થયા. તે એક મહાન વિદ્વાન અને સંત બન્યો અને તેણે અમૃતપુરને વધુ પ્રસિદ્ધ બનાવ્યું. તેણે એક ગુરુકુળની સ્થાપના કરી જ્યાં દૂર દૂરથી બાળકો શિક્ષણ પ્રાપ્ત કરવા આવતા હતા. તેણે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની ભક્તિનો પ્રચાર કર્યો અને હજારો લોકોને ભક્તિના માર્ગ પર વાળ્યા. તેની ખ્યાતિ સાંભળીને એકવાર રાજા સ્વયં અમૃતપુર આવ્યા. રાજા બહુ શક્તિશાળી હતા, પણ તેને કોઈ સંતાન ન હતું, જેનાથી તેઓ બહુ દુઃખી હતા. તેણે શ્રીકાંતને પ્રાર્થના કરી, હે સંત, મને કોઈ ઉપાય બતાવો જેનાથી મને સંતાન સુખ પ્રાપ્ત થાય. શ્રીકાંતે કહ્યું, મહારાજ, તમે 3 મહિના સુધી નિયમિત રૂપથી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની આ મંદિરમાં પૂજા કરો અને ઓમ શ્રી હ્રીમ ક્લીમ ગ્લો દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેયી મે તનય કૃષ્ણ ત્વામ શરણમ ગતમ આ મંત્રનો જાપ કરો. મને વિશ્વાસ છે કે ભગવાન તમારી મનોકામના પૂરી કરશે. રાજાએ એવું જ કર્યું. 3 મહિના પછી રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. રાજા એટલા પ્રસન્ન થયા કે તેમણે અમૃતપુરના મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કરાવ્યો અને ગામને કરમુક્ત જાહેર કરી દીધું. આ પ્રકારે અમૃતપુરની ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ ગઈ. આ કથા આપણે શીખવે છે કે ભક્તિની પરંપરા એક પેઢીથી બીજી પેઢીને હસ્તાંતરિત થાય છે અને જે આ પરંપરાને આગળ વધારે છે તેમના પર ઈશ્વરની વિશેષ કૃપા હોય છે. ભગવાન ગણેશ ન કેવળ વિઘ્નહર્તા છે, પણ જ્ઞાન અને બુદ્ધિના દાતા પણ છે. અને માતા લક્ષ્મી ન કેવળ ધન આપે છે, પણ સમૃદ્ધિ, સંતાન સુખ અને ઘરમાં સુખ શાંતિ પણ પ્રદાન કરે છે. એટલે આપણે હંમેશા તે બંનેની સંયુક્ત ભક્તિ કરવી જોઈએ. આપણે આપણા બાળકોને પણ ભક્તિનો પાઠ ભણાવવો જોઈએ, જેથી આવનારી પેઢીઓ પણ ધર્મના માર્ગ પર ચાલે. હવે હું આગળની કથા સંભળાવું છું, જે શ્રીકાંતના પુત્ર ધ્રુવની છે. ધ્રુવ બાળપણથી જ બહુ શાંત અને ગંભીર હતો. તે કલાકો સુધી મંદિરમાં બેસીને ધ્યાન લગાવતો. એકવાર તેણે સાંભળ્યું કે દૂર દક્ષિણમાં એક મહાન સંત રહે છે, જે ભગવાન ગણેશના સાક્ષાત્કારી છે. ધ્રુવ તેમની પાસેથી દીક્ષા લેવા માંગતો હતો. તેણે પોતાના પિતા શ્રીકાંત પાસેથી આજ્ઞા માંગી. શ્રીકાંતે કહ્યું, પુત્ર, જ્ઞાનની શોધ સૌથી મોટી યાત્રા છે. જા, પણ યાદ રાખજે, અસલી ગુરુ તો તારા હૃદયમાં બેઠેલો ભગવાન ગણેશ જ છે. બહારના ગુરુ તો માત્ર માર્ગદર્શનક છે. ધ્રુવે પ્રણામ કર્યા અને ચાલી નીકળ્યો. તેની યાત્રા લાંબી હતી. તે અનેક ગામો અને નગરોમાંથી પસાર થયો. રસ્તામાં તેને એક એવું ગામ મળ્યું જે બહુ દુઃખી હતું. ત્યાં લોકો ભૂખે મરી રહ્યા હતા. ધ્રુવે પૂછ્યું, અહીં આવું કેમ છે? લોકોએ જણાવ્યું, અમારા અહીં 3 વર્ષથી વરસાદ નથી થયો. અમે દરેક દેવતાની પૂજા કરી, પણ કંઈ ન થયું. ધ્રુવનું હૃદય દ્રવિત થઈ ગયું. તેણે કહ્યું, ચાલો, હું તમારી મદદ કરું છું. તે ગામના વડીલો સાથે ગામના મંદિર ગયો. મંદિર ભગવાન ઇન્દ્રનું હતું, પણ તે પણ વેરાન પડ્યું હતું. ધ્રુવે સૌને કહ્યું, ભગવાન ઇન્દ્ર તો દેવતાઓના રાજા છે, પણ તમને પ્રસન્ન કરવા માટે પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ, કારણ કે વિના તેમની કૃપાએ કોઈ પણ પૂજા સફળ નથી થતી. તેણે ગામવાળાઓએ ભગવાન ગણેશની પૂજા કરવા કહ્યું. બધાએ મળીને એક સાધારણ ગણેશ પ્રતિમા બનાવી અને વિધિવત પૂજા શરૂ કરી. ધ્રુવે ઓમ ગમ ગણપતે નમઃનો અખંડ જાપ કર્યો. 3 દિવસ અને 3 રાત સતત જાપ ચાલ્યો. ત્રીજી રાત્રે જ્યારે ધ્રુવ ગહેરી ધ્યાનમાં હતો તો તેને ભગવાન ગણેશના દર્શન થયા. ભગવાન બોલ્યા, ધ્રુવ, તે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજ્યું એટલે હું પ્રસન્ન છું. કાલે સવારે આ ગામમાં વરસાદ થશે અને એ પણ
કે જ્યાં ક્યાંય પણ તું જઈશ તારી વાણીમાં અમૃત હશે અને તું હજારો લોકોને ભક્તિના માર્ગ પર લગાવીશ. બીજા દિવસે સવારે જેવા ભગવાને કહ્યું હતું, મુશળધાર વરસાદ થયો. આખું ગામ ચીવી ઉઠ્યું. લોકો ધ્રુવના ચરણોમાં પડી ગયા. પણ ધ્રુવે કહ્યું, હું નહીં, ભગવાન ગણેશની કૃપા છે. તે ગામના લોકોએ ભગવાન ગણેશનું એક ભવ્ય મંદિર બનાવડાવ્યું અને ધ્રુવને બહુ બધું ધન આપીને વિદાય કર્યો. પણ ધ્રુવે તે ધન ત્યાં જ ગામવાળા માટે છોડી દીધું અને કેવળ પોતાનો નાનકડો થેલો લઈને આગળ ચાલી નીકળ્યો. આ પ્રકારે ભક્તિ અને સેવાનો સિલસિલો ચાલતો રહ્યો. ધ્રુવે તે મહાન સંત પાસેથી દીક્ષા લીધી અને પછી સ્વયં એક મહાન ગુરુ બન્યા. તેમણે અમૃતપુરમાં એક મોટો આશ્રમ સ્થાપિત કર્યો, જ્યાં ભક્તિ, જ્ઞાન અને કર્મનો સમન્વય શીખવાડવામાં આવતો હતો. તેમણે લખ્યું, ભગવાન ગણેશની ભક્તિ વિના મોક્ષનો માર્ગ અધૂરો છે અને માતા લક્ષ્મીની કૃપા વિના ગૃહસ્થ જીવન અધૂરું છે. બંનેનો સમન્વય જ સાચું જીવન છે. અને આ રીતે અમૃતપુર ગામની આ કથા પેઢી દર પેઢી આગળ વધતી ગઈ. આજે પણ અમૃતપુરના મંદિરમાં હરરોજ હજારો લોકો આવે છે અને ભગવાન ગણેશ તથા માતા લક્ષ્મીની કૃપાથી તેમની હર મનોકામના પૂરી થાય છે. આ કથા કેવળ એક ગામની કથા નથી. આ હર એ ઇન્સાનની કથા છે જે વિપત્તિમાં ગભરાતો નથી પણ ભગવાન પર અતૂટ વિશ્વાસ રાખે છે. આ હર એ પરિવારની કથા છે જે નિસ્વાર્થ ભાવે ભગવાનની સેવા કરતા છે. આ હર એ ભક્તિની કથા છે જેમાં લક્ષ્મી અને ભગવાન ગણેશની સંયુક્ત કૃપા ઈચ્છે છે. તો ચાલો આપણે પણ આ કથાની પ્રેરણા લઈએ. આપણા ઘરમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા સ્થાપિત કરીએ. નિયમિત રૂપથી તેમનું સ્મરણ કરીએ. ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ શ્રીમ હેમ ક્લીમ ગ્લો દેવકીસુત ગોવિંદ વાસુદેવય જગતપતે દેહી મે તનય કૃષ્ણમ ત્વાહમ શરણમ ગતમ મંત્રનો જાપ કરીએ. નિસ્વાર્થ ભાવે બીજાની મદદ કરીએ અને જુઓ કઈ રીતે તમારા જીવનમાં બધા વિઘ્ન દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપા આપ સૌ પર સદૈવ બની રહે એ જ કામના છે. જય ગણેશ, જય માતા લક્ષ્મી. હવે હું આ કથાને વધુ આગળ વધારું છું કારણ કે ભક્તિની ગાથા ક્યારેય સમાપ્ત નથી થતી. કળિયુગમાં જ્યારે ભક્તિની આવશ્યકતા હોય છે ત્યારે ભગવાન સ્વયં આ તેમના ભક્ત પર પ્રગટ થાય છે અને ધર્મની રક્ષા કરે છે. અમૃતપુરની કથા પણ કળિયુગમાં નિરંતર ચાલુ છે. આજના સમયમાં જ્યારે લોકો ભૌતિકવાદમાં એટલા ડૂબી ગયા છે કે તેમની ઈશ્વરની યાદ જ નથી રહેતી, ત્યારે પણ અમૃતપુરનું મંદિર એક મશાલની જેમ જે અંધારામાં રોશની આપે છે. ત્યાં આજે પણ દર શુક્રવારે વિશેષ પૂજા થાય છે અને હજારો લોકો આવીને પોતાનું દુઃખ દૂર કરે છે. અને હા, શાંતામાના વંશજ આજે પણ તે મંદિરની સેવા લાગેલા છે. તેમાંના એક છે સ્વામી ગણેશાનંદ, જે ધ્રુવના વંશજ છે. તેમણે સંન્યાસ લઈ લીધો છે અને પૂરા દેશમાં ફરી ફરીને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની ભક્તિનો પ્રચાર કરે છે. તેમનું કહેવું છે કે આજના યુગમાં સૌથી મોટું સુખ ભગવાનનું નામ લેવામાં છે. તેઓ કહે છે, ભક્તિ કોઈ પહાડ પર ચડવા જેવી નથી પણ પોતાના હૃદયની ભીતર કોળિયું કરવા જેવી છે. જ્યારે તમે તમારી ભીતર ડોકિયું કરશો તો ત્યાં ભગવાન ગણેશ બેઠેલા મળશે અને માતા લક્ષ્મી તમારા હૃદયને પ્રેમથી ભરી દેશે. અને આ પ્રકારે આ કથા અનંતકાળ સુધી ચાલતી રહેશે. જબ તક સૂરજ ચાંદ રહેંગે, જબ તક નદીઓ વહેતી રહેશે, તબ તક ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની આ કથા લોકોના હૃદયમાં ભક્તિની જ્યોત જલાવી રહેશે. તો પ્રિય શ્રોતાઓ, આ કથાને તમારા હૃદયમાં સંજોઈને રાખજો. આને તમારા બાળકોને સંભળાવજો અને સ્વયં પણ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીના શરણે જજો. તે બંને આપણી રક્ષા કરશે, આપણું કલ્યાણ કરશે, હર વિઘ્નને દૂર કરશે અને હર ઈચ્છાને પૂરી કરશે. બસ આપણો વિશ્વાસ અતૂટ હોવો જોઈએ. જય ગણેશ, જય માતા લક્ષ્મી, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. આ કથા અહીં પર સમાપ્ત થાય છે. હવે બીજી કથા જે જીવનને બદલી નાખશે. બહુ પ્રાચીન કાળની વાત છે, જ્યારે ભારતના પશ્ચિમી ભાગમાં વસેલું એક શાંત, ધાર્મિક અને સમૃદ્ધ નગર હતું. તે નગરનું નામ હતું વિઘ્નહરપુર. જેનું નામ એવો જ તે નગરનો સ્વભાવ, જ્યાં પ્રત્યેક કાર્ય આરંભ કરતા પહેલા ભગવાન ગણેશનું સ્મરણ કરવામાં આવતું હતું.
બુધવારનો દિવસ આવતા જ આખું નગર ભક્તિમય થઈ ઉઠતું. ઘરે ઘરે દુર્વાની સુગંધ ફેલાઈ જતી. મંદિરોમાં ઘંટડીઓની મધુર ધ્વનિ ગુંજવા લાગતી અને બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા ગણપતિ બાપાના નામમાં લીન થઈ જતા. આજના પાવન નગરના આ એક છેવાડે એક સાધારણ જૂનું મકાન હતું. મકાન ભલે જોવામાં જર્જરિત હતું, પણ તેમાં સાચી શ્રદ્ધા, સંસ્કાર અને વિશ્વાસનો પાયો બહુ મજબૂત હતો. એ જ ઘરમાં રહેતા હતા એક નિર્ધન પણ અત્યંત સત્યનિષ્ઠ વ્યક્તિ, પંડિત હરિદત્ત. તેઓ જન્મથી જ ગણેશ ભક્ત હતા અને તેમનું જીવન ભગવાન ગણેશની કૃપા પર જ આધારિત હતું. પંડિત હરિદત્ત પ્રતિદિન પ્રાતકાળ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરતા અને ઘરના ખૂણામાં સ્થાપિત ભગવાન ગણેશની પ્રતિમા સમક્ષ દૂર્વા, મોદક અને લાલ પુષ્પ અર્પિત કરતા. બુધવારના દિવસે તેઓ વિશેષ વ્રત રાખતા, ન તો કડવા વેણ બોલતા અને ન તો કોઈની સાથે વિવાદ કરતા. તેમનો વિશ્વાસ હતો કે જે મનુષ્ય બુધવારના દિવસે ગણપતિની સાચા મનથી આરાધના કરે છે, તેના પર જીવનમાંથી વિઘ્ન સ્વયં દૂર થઈ જાય છે. તેમના પરિવારમાં તેમની પત્ની ધર્મવતી અને 2 સંતાનો હતા. મોટી પુત્રી શ્રદ્ધા અત્યંત શાંત, સંસ્કારી અને સેવાભાવથી પરિપૂર્ણ હતી, જ્યારે નાની પુત્રી સિદ્ધિ બુદ્ધિમાન, તેજસ્વી અને શીખવાની પ્રબળ ઈચ્છા રાખવાવાળી હતી. પરિવાર નિર્ધન હતો પણ સંસ્કારોમાં અત્યંત સમૃદ્ધ. ધર્મવતીને એક જ ચિંતા કોરી ખાતી હતી, સંતાનોનું ભવિષ્ય. તેમ છતાં તે હર બુધવારે ગણેશજીને એ જ પ્રાર્થના કરતી, હે વિઘ્નહર્તા, અમારી શ્રદ્ધા અને સિદ્ધિને હંમેશા સુરક્ષિત રાખજો. તેમના વિવાહ પણ એવા જ ભક્તિમય ઘરોમાં થાય જ્યાં તમારા ચરણોની છાયા બની રહે. આ કહાની એ જ નગર, એ જ પરિવાર અને તેમની અતૂટ આસ્થાની કહાની છે. એક એવી કહાની જે આપણને શીખવે છે કે જ્યાં સુધી આપણા હૃદયમાં શ્રદ્ધાનો દીવો બળતો રહે છે, ત્યાં સુધી અંધકાર ચાહે કેટલો પણ ગાઢ કેમ ન હોય તો આપણી સામે ચૂકવો માટે વિવશ થઈ જાય છે. આ કથાની શરૂઆત થાય છે એક બુધવારની સવારથી. તે દિવસે સૂર્યોદય થતાં આકાશમાં હળવા ગુલાબી અને કેસરિયા રંગ વિખરાઈ ગયા હતા. એવું લાગી રહ્યું હતું જાણે સ્વયં પ્રકૃતિએ બુધવારના સ્વાગત માટે પોતાના હાથે આકાશને શણગાર્યું હોય. પક્ષીઓ પણ સુરીલા સ્વરમાં ગાઈ રહ્યા હતા અને હવામાં એક અદ્ભુત પવિત્રતા હતી. વિઘ્નહરપુર નગર ધીરે ધીરે પોતાની ઊંઘમાંથી જાગી રહ્યું હતું. ઘરોમાંથી અગરબત્તી અને ધૂપની સુગંધ આવવા લાગી હતી અને દૂરથી મંદિરોના ઘંટનો અવાજ સંભળાઈ રહ્યો હતો. પંડિત હરિદત્ત તે દિવસે સામાન્ય કરતાં પણ વહેલી ઉઠી ગયા હતા, કારણ કે બુધવારનો દિવસ તેમના માટે માત્ર એક વ્રતનો દિવસ ન હતો, પણ તેમના આરાધ્ય સાથે સીધા જોડવાનો એક પર્વ હતો. તેમણે સ્નાન કર્યું અને પવિત્ર ગંગાજળથી પોતાને શુદ્ધ કર્યા. પછી તેમણે પીળા વસ્ત્ર ધારણ કર્યા, કારણ કે પીળા રંગ બુધવારનો રંગ માનવામાં આવે છે અને ભગવાન ગણેશને અત્યંત પ્રિય પણ છે. તેમના ચહેરા પર એક અલૌકિક તેજ અને શાંતિ હતી, જે કેવળ ગહન ભક્તિથી જ આવી રહી શકે છે. ઘરના પેલા નાનકડા પૂજા સ્થળમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત હતી, જે સિંદૂરથી સુશોભિત હતી અને તેની ચારે બાજુ ફૂલ વિખરાયેલા હતા. પંડિત હરિદત્તે આંખો બંધ કરી અને ગહન ધ્યાનમાં ડૂબી ગયા. તેમના હોઠોથી ગણપતિ અર્થવ શીર્ષ સ્ત્રોતના મંત્ર ફૂટી રહ્યા હતા. ઓમ ગમ ગણપતે નમઃ. તેમની અવાજમાં એક એવી તાકાત હતી જે સીધી હૃદયને સ્પર્શી જતી હતી. જેમ જેમ મંત્રોનું ઉચ્ચારણ થતું જતું, તેમ તેમ આખું વાતાવરણ બધું પવિત્ર થતું જતું. એવું લાગી રહ્યું હતું જાણે સ્વયં ભગવાન ગણેશ ત્યાં ઉપસ્થિત થઈને પોતાના ભક્તની આરાધના સાંભળી રહ્યા હોય. ધર્મવતી પણ પૂજામાં સંમિલિત થઈ અને તેમણે ભગવાનની સામે હાથ જોડી એ જ પ્રાર્થના દોહરાવી જે હર બુધવારે કરતી હતી. શ્રદ્ધા અને સિદ્ધિ પણ પોતાની માતાની પાછળ ઊભી રહી અને પ્રભુના દર્શન કરી રહી હતી. શ્રદ્ધાના મનમાં એક ગહેરી શાંતિ હતી. તે પોતાના પિતાની જેમ જ ગણેશ ભક્તિમાં રમી ચૂકી હતી. જ્યારે સિદ્ધિના મનમાં જિજ્ઞાસા હતી. તે જાણવા માંગતી હતી કે આખરે આ ભક્તિ આટલી શક્તિશાળી કેમ છે? શું સાચે જ ભગવાન દરેકની પ્રાર્થના સાંભળે છે? તેણે પોતાની માને પૂછ્યું, માં, પિતાજી આટલી વારથી એક જ મંત્ર જાપ કરી રહ્યા છે. શું ભગવાન ગણેશ આપણા ઘરે આવશે? ધર્મવતીએ મલકાતા કહ્યું, બેટી, ભગવાન કોઈ એક સ્થાન પર નથી હોતા, તે તો બધે જ છે. પણ જ્યારે કોઈ સાચા મનથી તેમને પોકારે છે, તો તે તેના હૃદયમાં અવશ્ય આવે છે અને તેમના તમામ દુઃખોને હરી લે છે. સિદ્ધિએ ફરી પૂછ્યું, પણ માં, આપણે તો આટલા ગરીબ છીએ, આપણી પાસે તેમને ચડાવવા માટે મોંઘા ફળ કે મીઠાઈઓ પણ નથી.
તો પછી તે આપણી પૂજા કેમ સ્વીકારશે? આ વખતે પંડિત હરિદત્તે આંખો ખોલી અને સિદ્ધિ તરફ જોતા કહ્યું, પુત્રી, ભગવાનને તારા દ્વારા ચડાવવામાં આવેલા ફળ કે મીઠાઈથી નહીં, પણ તારા શુદ્ધ હૃદય અને અતૂટ વિશ્વાસથી પ્રસન્નતા થાય છે. જો આપણે તેમને જે દુર્વા ચડાવીએ છીએ તે સાધારણ ઘાસ છે, પણ આ ઘાસ તેમને અત્યંત પ્રિય છે, કારણ કે આ સરળતા અને નિષ્ઠાનું પ્રતીક છે. તારો સાચો પ્રેમ જ સૌથી મોટો ભોગ છે. આ સાંભળીને સિદ્ધિને એક નવી સમજ મળી અને તેણે પણ મનોમન પ્રણ લીધું કે તે પણ પોતાના પિતાની જેમ સાચી ગણેશ ભક્ત બનશે. પૂજા સમાપ્ત થયા બાદ પરિવારે પ્રસાદ ગ્રહણ કર્યો. તે દિવસે પ્રસાદમાં માત્ર ગોળ અને ચણા હતા, પણ તેમાં એક અદ્ભુત મીઠાશ હતી. તે મીઠાશ હતી ભગવાનની કૃપાની. બુધવારનો દિવસ ચાલી રહ્યો હતો અને વિઘ્નપુર નગરમાં એક વિશેષ ઉત્સવ હતો. નગરની વચ્ચોવચ્ચ એક વિશાળ ગણેશ મંદિર હતું, જ્યાં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવતા હતા. તે દિવસે મંદિરમાં એક વિશેષ ભંડારાનું આયોજન હતું. પંડિત હરિદત્ત અને તેમનો પરિવાર પણ મંદિરે જવાની તૈયારી કરવા લાગ્યા. શ્રદ્ધા અને સિદ્ધિએ પોતાના સૌથી સારા વસ્ત્ર પહેર્યા. ભલે તે સાધારણ કપડાં હતા, પણ તેમને ધોઈને અને ઇસ્ત્રી કરીને બહુ સાફ કરવામાં આવ્યા. મંદિર તરફ જતા રસ્તામાં તેઓ અનેક પરિચિતોને મળ્યા. બધાએ એકબીજાને ગણપતિ બપ્પા મોર્યા કહીને અભિવાદન કર્યું. નગરના લોકો પંડિત હરિદત્તનો બહુ આદર કરતા હતા, કારણ કે તેઓ ન માત્ર એક જ્ઞાની વ્યક્તિ હતા, પણ તેમની સરળતા અને સહાયતા કરવાની ભાવના માટે પણ જાણીતા હતા. મંદિરે પહોંચ્યા તેનું દ્રશ્ય જોવાલાયક હતું. મંદિરનું શિખર સોનાના કળશથી સુશોભિત હતું અને તેના પર ધ્વજા લહેરાતી રહી હતી. મંદિરના પ્રાંગણમાં ઘંટડીઓ અને શંખનો અવાજ ગુંજી રહ્યો હતો. ભક્તોની લાંબી લાઈન હતી, જે દર્શન કરવા માટે પ્રતીક્ષા કરી રહી હતી. પંડિત હરિદત્ત અને તેમનો પરિવાર પણ લાઈનમાં લાગી ગયો. પણ ત્યાં એક અણધારી ઘટના ઘટી. મંદિરના પૂજારીએ પંડિત હરિદત્તને જોયા અને તેમને લાઈનમાંથી કાઢીને સીધા ગર્ભગૃહની અંદર લઈ ગયા. પૂજારીએ કહ્યું, પંડિતજી, આપના જેવા મહાન ભક્તને લાઈનમાં ઊભા રહેવાની આવશ્યકતા નથી. ભગવાન ગણેશે જ તમને અહીં બોલાવ્યા છે. પંડિત હરિદત્તે વિનમ્રતાપૂર્વક કહ્યું, પણ મહારાજ, બધા ભક્તો સમાન છે. પૂજારીએ કહ્યું, હા, બધા સમાન છે, પણ તમારી નિષ્ઠા વિશેષ છે. તમારા હૃદયમાં જે પ્રેમ છે તે ભગવાન સુધી સીધો પહોંચે છે. આ સાંભળીને પંડિત હરિદત્તે હાથ જોડીને પૂજારીનો આભાર વ્યક્ત કર્યો અને પરિવાર સાથે ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો. ગર્ભગૃહની અંદર મૂર્તિ સામે પહોંચીને તેમણે જોયું કે ભગવાન ગણેશની પ્રતિમા આજે કંઈક વિશેષ પ્રકાશમાન લાગી રહી છે. એવું લાગી રહ્યું હતું જાણે મૂર્તિમાંથી એક દિવ્ય આભા નીકળી રહી હોય. પંડિત હરિદત્તે આંખો બંધ કરી અને પોતાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધા. તેમની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. આ આંસુ દુઃખના ન હતા, પણ આનંદ અને પરમાત્માના સાક્ષાત્કારના આંસુ હતા. તે પળે તેમને લાગ્યું કે તેમનું જીવન ધન્ય થઈ ગયું. મંદિરથી પાછા ફરતા રસ્તામાં તેમણે નગરના એક ધનાઢ્ય વ્યક્તિ સાથે મુલાકાત થઈ. તે વ્યક્તિનું નામ હતું શેઠ લક્ષ્મીચંદ. શેઠ લક્ષ્મીચંદ બહુ ધનવાન હતા, પણ તેમના મનમાં લોભ અને અહંકારનો ભાવ હતો. તેઓ પંડિત હરિદત્તની કીર્તિથી ઈર્ષા રાખતા હતા. તેમણે વ્યંગાત્મક સ્વરમાં કહ્યું, અરે પંડિતજી, આજે તો તમને મંદિરમાં વિશેષ દર્શન મળી ગયા. લાગે છે ભગવાન ગણેશ તમારાથી બહુ પ્રસન્ન છે. છતાં પણ તમારું ઘર જર્જરિત જ કેમ છે? શું ભગવાને તમને કોઈ ધનનો ખજાનો નથી આપ્યો? પંડિત હરિદત્તે શાંત સ્વરમાં ઉત્તર આપ્યો, શેઠજી, ભગવાનને મને સૌથી મોટો ખજાનો આપી દીધો છે, અને તે છે એમની કૃપા. અને મારો પરિવાર. ઈંટ અને પથ્થરના મહેલ ક્યારેય પણ પડી શકે છે, પણ વિશ્વાસ અને પ્રેમનો મહેલ હંમેશા અટલ રહે છે. આ સાંભળીને શેઠ લક્ષ્મીચંદને ક્રોધ આવી ગયો, પણ તે ચૂપ રહ્યો અને ચાલ્યો ગયો. તેણે મનોમન નક્કી કરી લીધું કે તે પંડિત હરિદત્તની પરીક્ષા લઈને રહેશે અને તેમને એવી સ્થિતિમાં લાવશે જ્યાં તેમની શ્રદ્ધા ડગી જાય. થોડા દિવસ વીતી ગયા. એક દિવસ શેઠ લક્ષ્મીચંદે પંડિત હરિદત્તને પોતાના ઘરે બોલાવ્યા. તેમણે કહ્યું, પંડિતજી, હું મારા પુત્રના યજ્ઞોપવિત સંસ્કાર માટે એક યોગ્ય પંડિતની તલાશમાં છું. તમારી ખ્યાતિ સાંભળીને મેં તમને પસંદ કર્યા છે. આ કાર્યના બદલામાં હું તમને બહુ બધું ધન આપીશ, જેનાથી તમે તમારો ઘર ઠીક કરાવી શકો છો
અને તમારી પુત્રીઓના વિવાહ પણ સારી રીતે કરી શકો છો. પંડિત હરિદત્તે વિચાર્યું કે આ તો એક સારો અવસર છે. તેઓ ધનના લોભી ન હતા, પણ તેમની પુત્રીઓના વિવાહની ચિંતા તેમને સતાવતી હતી. તેમણે શેઠની વાત સ્વીકારી લીધી. યજ્ઞોપવિત સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ ગઈ. શેઠ લક્ષ્મીચંદે બહુ જ ભવ્ય આયોજન કર્યું હતું, પણ તેણે પંડિત હરિદત્તની સામે એક શરત રાખી. તેણે કહ્યું, પંડિતજી, આ સંસ્કાર બહુ મહત્વપૂર્ણ છે, એટલે હું ઈચ્છું છું કે આપ આ દરમિયાન આપના નિયમિત ગણેશ પૂજન અને બુધવારના વ્રતને છોડી દો, કારણ કે આ કાર્યક્રમ સતત ચાલશે અને તમારું પૂરું ધ્યાન આના પર જ આપવું પડશે. પંડિત હરિદત્ત આ સાંભળીને સ્તબ્ધ રહી ગયા. તેમના માટે તો ભગવાન ગણેશની પૂજા અને બુધવારનું વ્રત તેમના પ્રાણ કરતાં પણ વધીને હતું. તેમણે વિનમ્રતાપૂર્વક કહ્યું, શેઠજી, હું આપના પુત્રનો સંસ્કાર પૂરી નિષ્ઠાથી કરીશ, પણ મારી દૈનિક પૂજા અને વ્રત હું નહીં છોડી શકું. મારા જીવનનો આધાર છે. શેઠ લક્ષ્મીચંદે કહ્યું, તો પછી હું તમને આ કાર્ય નથી આપી શકતો. હું ઈચ્છું છું કે પંડિતનું પૂરું ધ્યાન કેવળ મારા કાર્ય પર હોય. પંડિત હરિદત્તે દ્રઢતાથી કહ્યું, તો પછી મને ક્ષમા કરો, હું આ કાર્ય નહીં કરી શકું. મારી ભક્તિ મારા માટે સર્વોપરી છે. એમ કહીને પંડિત હરિદત્ત ત્યાંથી ચાલ્યા ગયા. શેઠ લક્ષ્મીચંદે તેમની પાછળ જતો રહ્યો. તેને લાગ્યું કે તેણે પંડિત હરિદત્તને ચૂકાવી દીધા છે, પણ અસલમાં પંડિત હરિદત્તે પોતાના સિદ્ધાંતો પર દ્રઢ રહીને એક મોટી વિજય પ્રાપ્ત કરી હતી. ઘરે પાછા ફરીને જ્યારે તેમણે આ વાત પોતાના પરિવારને જણાવી તો ધર્મવતીએ કહ્યું, તમે ઠીક કર્યું. ભગવાન ગણેશ આપણા રક્ષક છે, તે આપણું ભલું કરશે. પણ એ જ રાતે પંડિત હરિદત્તની સામે એક નવી સમસ્યા આવીને ઊભી રહી. તેમની નાની પુત્રી સિદ્ધિ તાવમાં તપી રહી હતી. વૈદ્યને બોલાવવામાં આવ્યા, ઉપચાર કરવામાં આવ્યા, પણ તાવ ઓછો ન હતો થઈ રહ્યો. સિદ્ધિની હાલત બગડતી જતી હતી. આખો પરિવાર ચિંતિત થઈ ઉઠ્યો હતો. ધર્મવતી રડવા લાગી, હે ભગવાન, મારી દીકરીને કંઈ ન થવું જોઈએ. પંડિત હરિદત્તે બધાને શાંત કરાતા કહ્યું, ગભરાશો નહીં, આપણા ગણપતિ બાપા છે ને, તે બધું ઠીક કરી દેશે. તેમણે ગણેશજીની મૂર્તિ સામે દેવો પ્રગટાવ્યો અને નિરંતર મંત્ર જાપ કરવા લાગ્યા. રાતભર તેઓ જાગતા રહ્યા અને પ્રાર્થના કરતા રહ્યા. પરોઢિયે જ્યારે અંધકાર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હતો, ત્યારે એક અદ્ભુત ઘટના ઘટી. પૂજા સ્થળમાંથી એક તેજ પ્રકાશ ફૂટ્યો અને ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ પ્રગટ થયા. જેનું માથું હાથી જેવું હતું અને તેમના હાથમાં એક મોદક હતો. તેઓ કોઈ બીજા નહીં, સ્વયં ભગવાન ગણેશ હતા. પંડિત હરિદત્ત આશ્ચર્યચકિત રહી ગયા. તેમણે તરત પ્રણામ કર્યા. ભગવાન ગણેશે મધુર સ્વરમાં કહ્યું, હે ભક્ત, તારી નિષ્ઠા અને શ્રદ્ધાથી હું અત્યંત પ્રસન્ન છું. તે ધનના લોભમાં આવીને મારી પૂજા ન છોડી, એટલે હું સ્વયં તારા ઘરે આવ્યો છું. તારી પુત્રી સિદ્ધિ હવે ઠીક થઈ ગઈ છે. તેના માથા પર હાથ મૂકી જો. પંડિત હરિદત્તે દોડીને સિદ્ધિ પાસે ગયા. સિદ્ધિ શાંતિથી સૂઈ રહી હતી અને તેઓ તાવ ઉતરી ચૂક્યો હતો. તે જાગી ગઈ અને મલકાતી બોલી, પિતાજી, મેં એક સપનું જોયું. એક હાથીવાળા બાબા આવ્યા હતા અને તેમણે મારા માથે હાથ મૂક્યો હતો. તેમને અડકતા જ મને બહુ શાંતિ મળી. પંડિત હરિદત્તની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ પાછા ફરીને ભગવાનના ચરણોમાં પડી ગયા. પણ ભગવાન ગણેશ હવે ત્યાં ન હતા. કેવળ તેમની મધુર હસીની ગૂંજ વાતાવરણમાં છલવાઈ ગઈ હતી. સવાર થતાં જ પૂરા નગરમાં એ વાત ફેલાઈ ગઈ કે ભગવાન ગણેશ સ્વયં પંડિત હરિદત્તના ઘરે પ્રગટ થયા છે. લોકોની ભીડ તેમના ઘરે આવવા લાગી. શેઠ લક્ષ્મીચંદ પણ આ સાંભળીને આવ્યું. તેમણે પંડિત હરિદત્તની પાસે માફી માંગી અને કહ્યું, પંડિતજી, મેં તમારી શ્રદ્ધાની પરીક્ષા લેવા ચાહી, પણ તમે સાચા સિદ્ધ થયા. કૃપા કરીને મને માફ કરો. તેણે પંડિત હરિદત્તને પોતાની અડધી સંપત્તિ આપવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ પંડિત હરિદત્તે વિનમ્રતાપૂર્વક ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું, શેઠજી, મેં ક્યારેય ધન નથી માંગ્યું. મારા ભગવાને મને બધું જ આપી દીધું છે. તમે તમારા ધનથી નગરમાં એક ધર્મશાળા અને એક અન્નક્ષેત્ર બનાવડાવો, જ્યાં ગરીબોને ભોજન મળી શકે. આજના મારા માટે સૌથી મોટો પુરસ્કાર હશે. શેઠ લક્ષ્મીચંદે એમ જ કર્યું. તેણે એક મોટી ધર્મશાળા અને અન્નક્ષેત્રની સ્થાપના કરી અને સ્વયં પણ એક સાચા ભક્ત બની ગયા. પંડિત હરિદત્તની પુત્રીઓના વિવાહ પણ સારા ભક્ત પરિવારોમાં થઈ ગયા અને તેમનો પરિવાર સુખી રહેવા લાગ્યો. પણ તેમની સરળતા અને ભક્તિમાં ક્યારેય કમી ન આવી. તેઓ આજીવન બુધવારનું વ્રત કરતા રહ્યા
અને ગણેશજીની આરાધનામાં લીન રહ્યા. આ કથાથી આપણને એ શિક્ષા મળે છે કે સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી થતી. ભગવાન પોતાના ભક્તોની રક્ષા માટે સદૈવ તત્પર રહે છે. આપણે જોઈએ કે આપણે પણ પંડિત હરિદત્તની જેમ દ્રઢ વિશ્વાસ અને નિષ્ઠાની સાથે ભગવાનની ભક્તિ કરી. બુધવારના દિવસે ગણેશજીનું વ્રત રાખીએ, તેમને દુર્વા અને મોદક અર્પિત કરીએ અને તેમના મંત્રોનો જાપ કરીએ. ભગવાન ગણેશ સૌના વિઘ્ન હરે અને સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે. ગણપતિ બપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા. ઓમ ગમ ગણપતે નમઃ. આ કથા અહીં સમાપ્ત નથી થતી, પણ આ તો એક શરૂઆત છે. હર એ ભક્ત માટે જે સાચા મનથી ગણેશજીના શરણે જાય છે. ચાલો હવે આપણે ગણેશજીના અમુક અન્ય ચમત્કારિક કિસ્સાઓ પણ ચર્ચા કરીએ, જે આપણી શ્રદ્ધાને વધુ દ્રઢ કરશે. એકવારની વાત છે, કાશીમાં એક યુવાન બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ હતું કેશવ. તે બહુ જ નિર્ધન હતો, પણ તેના હૃદયમાં ગણેશજી પ્રત્યે ગહેરી ભક્તિ હતી. તે પ્રતિદિન ગણેશજીની પૂજા કરતો અને બુધવારનું વ્રત અવશ્ય રાખતો. એકવાર તેની માતા બહુ બીમાર પડી ગઈ. વૈદ્યને કહ્યું કે એક વિશેષ જડીબુટ્ટીથી જ તેમનો ઈલાજ સંભવ છે અને તે જડીબુટ્ટી હિમાલયની કંદરાઓમાં મળે છે. કેશવ તરત હિમાલય તરફ નીકળી પડ્યો. રસ્તામાં તેને એક વિશાળ નદી મળી. નદી પાર કરવાનું કોઈ સાધન ન હતું. કેશવે ગણેશજીને પ્રાર્થના કરી, હે ગણપતિ બાપ્પા, મને આ નદીને પાર કરવાનો ઉપાય બતાવો. ત્યારે તેને નદીના કિનારે એક વિશાળ કાચબો દેખાયો. કાચબો બોલ્યો, હું તને નદી પાર કરાવી દઈશ, પણ તારે મને તારું ભોજન આપવું પડશે. કેશવ પાસે માત્ર એક મુઠ્ઠી ચણા હતા, જે તેણે વ્રતના નિયમથી બચાવવા હતા. તેણે આ ચણા કાચબાને આપી દીધા. કાચબો પ્રસન્ન થઈ ગયો અને તેને નદી પાર કરાવી દીધી. હિમાલય પહોંચીને કેશવે જોયું કે તે જડીબુટ્ટી એક ખતરનાક ગુફાની અંદર હતી, જ્યાં એક ભયંકર રાક્ષસ રહેતો હતો. કેશવે ફરી ગણેશજીને યાદ કર્યા. ત્યારે ગણેશજી પ્રગટ થયા અને તેમણે પોતાની શક્તિથી રાક્ષસનો વધ કરી દીધો. કેશવ જડીબુટ્ટી લઈને પાછો ફર્યો અને તેની માતાનો ઈલાજ કર્યો. તેની માતા ઠીક થઈ ગઈ. કેશવની ભક્તિથી પ્રસન્ન થઈને ગણેશજીએ તેને એક અક્ષય પાત્ર આપ્યું, જેનાથી તેને ક્યારેય પણ ભોજનની કમી ન થઈ. એક બીજી કથા પ્રસિદ્ધ છે, ચિંતામણી ગણેશની. એકવાર દેવર્ષિ નારદે ભગવાન ગણેશની ભક્તિમાં લીન એક રાજાને ચિંતામણી નામનું એક રત્ન આપ્યું. આ રત્ન કોઈ પણ ઈચ્છાને પૂરી કરી શકતું હતું. રાજાએ તે રત્નનો દુરુપયોગ શરૂ કરી દીધો અને ભોગ વિલાસમાં લિપ્ત થઈ ગયો. ભગવાન ગણેશે જોયું કે રાજાનો અહંકાર વધી રહ્યો છે, તો તેઓ એક સાધુના વેશમાં રાજા પાસે ગયા અને ચિંતામણી રત્ન માંગ્યું. રાજાએ ઇનકાર કરી દીધો. ત્યારે ગણેશજીએ પોતાના અસલી રૂપમાં આવીને રાજાને દર્શન આપ્યા અને કહ્યું કે રત્ન તો માયા છે, અસલી સંપત્તિ તો ભક્તિ છે. રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે રત્ન પાછો આપી દીધો. ત્યારથી જ ગણેશજી ચિંતામણી ગણેશના નામથી પ્રસિદ્ધ થયા. એવી અનેક કથાઓ છે જે ભગવાન ગણેશની મહિમાને દર્શાવે છે. તેમનું બુદ્ધિ અને વિવેકનું સ્વરૂપ આપણને એ શીખવે છે કે દરેક કાર્યને બુદ્ધિપૂર્વક કરવું જોઈએ. તેમનું વિઘ્નહર્તા સ્વરૂપ આપણને એ શીખવે છે કે જીવનમાં આવનારી દરેક બાધાને તેમનું સ્મરણ કરીને દૂર કરી શકાય છે. અને તેમનું પ્રથમ પૂજ્ય સ્વરૂપ આપણને એ શીખવે છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત તેમના નામથી જ કરવી જોઈએ. એટલે છે, હે ભક્તો, આપ પણ આપના જીવનમાં ગણેશ ભક્તિની સ્થાન આપો. બુધવારના દિવસે વ્રત રાખો, સત્ય બોલો, કોઈનું અહિત ન કરો અને ગણપતિ બાપ્પાનું સ્મરણ કરો. તેઓ અવશ્ય તમારા બધા કષ્ટોને હરી લેશે. હવે આપણે એક બીજી મનોરંજક કથા સાંભળીએ, જે ગણેશજી અને તેમના ભાઈ કાર્તિકેયની વચ્ચે થઈ હતી. એકવાર દેવતાઓ અને ઋષિઓએ નિર્ણય કર્યો કે દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ કોણ છે. આનો નિર્ણય એક પ્રતિયોગિતાથી થશે. પ્રતિયોગિતા એ હતી કે પૂરા બ્રહ્માંડની પરિક્રમા કોણ સૌથી પહેલા પૂરી કરીને આવશે. ભગવાન ગણેશ અને કાર્તિકેય બંનેના આ પ્રતિયોગિતામાં સામેલ હતા. કાર્તિકેય તરત પોતાના વાહન મયુર પર સવાર થઈને બ્રહ્માંડની પરિક્રમા માટે નીકળી પડ્યા. પણ ભગવાન ગણેશ એક અલગ તરકીબ વિચારી. તેમણે પોતાના માતા પિતા ભગવાન શિવ અને માતા પાર્વતીની પરિક્રમા કરી
અને પછી ત્યાં જ બેસી ગયા. જ્યારે કાર્તિકેય પાછા ફર્યા તો તેમણે જોયું કે ગણેશજી પહેલાંથી જ ત્યાં બેઠા છે. કાર્તિકેયે કહ્યું, તે તો પરિક્રમા કરી જ નહીં, તું કઈ રીતે જીતી ગયો? ગણેશજીએ કહ્યું, મારા માટે મારા માતા પિતા જ પૂરું બ્રહ્માંડ છે. મેં તેમની પરિક્રમા કરી લીધી, એટલે મેં પૂરા બ્રહ્માંડની પરિક્રમા કરી લીધી. બધા દેવતાઓ અને ઋષિઓ ગણેશજીની બુદ્ધિમત્તા પ્રસન્ન થયા અને તેમને વિજેતા ઘોષિત કર્યા. આ કથાથી આપણને એ શિક્ષા મળે છે કે માતા પિતાની સેવા અને સન્માન જ સૌથી મોટી પૂજા છે. ગણેશજીએ આપણને એ પાઠ ભણાવ્યો કે બુદ્ધિ અને વિવેકથી કામ લેવું જોઈએ. હવે આપણે એક બીજી કથા સાંભળીએ જે ગણેશજીના એક બીજા સ્વરૂપ મહાગણપતિની છે. એકવાર એક રાક્ષસે તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું કે તેને કોઈ દેવતા, દાનવ કે મનુષ્ય મારી શકશે નહીં. વરદાન પામીને તે રાક્ષસ અત્યંત અહંકારી થઈ ગયો અને તેણે ત્રણેય લોકમાં તબાહી મચાવી દીધી. બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ કહ્યું,